દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મુંબઈથી અમારા રિપોર્ટર હસમુખ મકવાણા સાથે. મુંબઈ ખાતે ભાજપા ઉત્તર મુંબઈ જિલ્લા ગુજરાતી સેલ અને શ્રી હરિકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મફત આરોગ્ય તપાસ શિબિર તેમજ વિદ્યાર્થીઓ માટે સસ્તા ભાવે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ મુંબઈના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા, જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે. કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો અને આયોજકોના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિતિઓએ બિરદાવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.